પાટીદાર સમાજના એક કાર્યક્રમ દરમિયાન મહિલા પીએસઆઈનો દર્દ છલકી ઉઠ્યો। પાટીદાર સમાજમાંથી આવે છે આ મહિલા પીએસઆઈને તેમણે જે હાલ યુવાનોની પરિસ્થિતિ જોઈ છે તેને લઈને જાહેર કાર્યક્રમમાં ટકોર કરવાની તેમને ફરજ પડી છે। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં મહિલા પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ઉર્વિશા મેદપરાનું એક નિવેદન હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે, જેમાં પટેલ સમાજના યુવાનો માટે તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે। સાથે જ પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે દોરાતા જઈ રહ્યા હોય તે પ્રકારની તેમણે ચિંતા પણ વ્યક્ત કરી છે। તેમણે કહ્યું છે કે જ્યારે હું ફરજ ઉપર હોઉં છું અને અમે દરરોજ પીધેલાઓ 15 લોકોને પકડી છે, તેમાંથી 10 લોકો પટેલ યુવાનો હોય છે। પછી અમને ભલામણ કરે છે તમે પટેલ છો તો અમે સમજો। આવા લોકોની કોઈ ભલામણ ના કરે તો પણ મારા પટેલ સમાજમાં છોકરાઓને છોડાવવાના નહીં, તે પ્રકારનું નિવેદન પીએસઆઈ ઉર્વિશા મેદપરાએ આપ્યું છે। તેમણે કહ્યું છે કે આવા લોકો એક દિવસ લોકઅપમાં રહેશે તો બધું ભાન થઈ જશે, પૈસા છે તો સારી જગ્યાએ વાપરો, તેવી પણ ટકોર તેમના દ્વારા કરવામાં આવી છે। પેલા મામલે શું કહી રહ્યા છે સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉર્વિશા મેદપરા, તે સાંભળી લો। અને બાકી એ ખાસ હું તમને કહું, જેન્ટ્સ તમે લોકો રાત્રે હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું, સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણ ની ભલામણ આવે, કોઈ પણ ની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। ખૂબ વિચારવાની વાત છે। મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે। શું કામ આવું કરો છો? તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે! એટલે થોડુંક વિચારવાની વાત છે। અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી। સ્ત્રી એટલે વાત્સલ્ય, સ્ત્રી એટલે કરુણતા, અને સ્ત્રી એટલે મહાકાળી, અને સ્ત્રી એ જ મહાદુર્ગા। આવતા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઉર્વિશા મેદપરા તેમણે સમાજના યુવાનોને લઈને પોતાની ચિંતા વ્યક્ત કરી છે। સાથે જ જે ઘટનાઓ બની રહી છે, યુવાનો જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે તેને લઈને તેમણે ખાસ આ જાહેર કાર્યક્રમમાં ટકોર પણ કરી છે। અને તેમણે સાયબરના કેસો આવે છે તેમાં 50% પટેલ સમાજના કેસો હોય છે। આપણે રસ્તે જાઓ છો તે પ્રકારની ટકોર કરતાં ફરી એકવાર અનેક પ્રકારની ચર્ચાઓ જોવા મળી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।